હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની રૂસા હોસ્ટેલના કેમ્પસમાં સફાઈ કામદાર દશરથભાઈ વાલ્મીકી બુધવારે કેમ્પસમાં સાફ સફાઈની કામગીરી કરી રહ્યા હતા, જે દરમિયાન મોટી કિંમતનો સોનાનો દોરો જમીન પર પડ્યો હોવાનો જોવા મળ્યો હતો. સોનાનો દોરો મળતા ઈમાનદારી દાખવી દોરો તેના મૂળ માલિકને પરત મળે તે માટે યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડોક્ટર રોહિત દેસાઈને સુપ્રત કરી ઈમાનદાર કર્મચારીનો દાખલો બન્યા હતા. તેમની નૈતિકતાને યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા બિરદાવી હતી. આજે એક ભારત દેશની અંદર ઉત્તમ સાંસ્કૃતિક વારસો જેને કહીએ એવો નાનો કર્મચારી જે યુનિવર્સિટીમાં છેલ્લા 8 વર્ષથી સફાઈ કામદાર તરીકે કાર્ય કરે છે એવા દશરથભાઈ વાલ્મીકી એ સફાઈ કામદાર તરીકે રૂસા બોયઝ હોસ્ટેલમાં કામ કરતા હતા ત્યારે કચરામાંથી સોનાની એક ચેન મળી અને એ ચેન એમને પ્રમાણિકપણે ત્યાંના રેક્ટર લાડજી ઠાકોરને સુપ્રત કરી અને રજિસ્ટ્રાર ઓફિસમાં એમને આ એક પ્રમાણિકતા તો નહીં પણ એનાથી પણ ઉત્તમ કહી શકાય એવો નાનો વ્યક્તિ આ સમાજમાં એક ઉદાહરણ પૂરું પાડે છે. એક પ્રેરક વાત કહી શકાય કે નાનામાં નાના વ્યક્તિઓમાં પ્રમાણિકતાનું જે ઉદાહરણો જોવા મળે છે એને જોઈને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પોતાના કર્મચારીઓ ઉપર આનંદની લાગણી વ્યક્ત કરે છે અને ફરી એકવાર આ દશરથભાઈ વાલ્મીકીને યુનિવર્સિટી તરફથી હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને એમને આ જ પ્રકારની પ્રમાણિકતા જળવાઈ રહે અને સમાજોમાં ઉત્તમ ઉદાહરણ આપે એવી ભગવાનને પણ હું પ્રાર્થના કરું છું.